બનાસકાંઠા જિલ્લામાં એક જાગૃત નાગરિકની મદદથી ગાંધીનગર એસીબી ટીમે છટકું ગોઠવી સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન ખાન નાગુરીને ₹3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. લાંચિયા અધિકારીઓને હવે જાણે કોઈનો ડર રહ્યો નથી તેમ સરકારી બાબુઓ ગરીબ લોકો પાસેથી પૈસાની માંગણી કરે છે અને પોતાની સંપત્તિ વધારે છે. જો કે આવા મહિલા લાંચિયા અધિકારી જે હવે એસીબીની ટ્રેપમાં આવ્યા છે. વાત છે બનાસકાંઠા જિલ્લાની કે જેમાં સરકારી નોકરી કરીને મળતા પૈસા ક્યાંક સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતાબેન બાબુલાલ ઓઝાને ઓછા પડતા હશે. માટે નિર્દોષ અને ગરીબ લોકો પાસેથી પૈસા પોતાના બનાવવા માટે તેમણે એક ગરીબના પાસે રહેલા પૈસા હડપી લેવા લાંચની માંગણી કરી હતી. અને ઘટના વિશેની વિગતવાર વાત કરીએ તો ફરિયાદીના જણાવ્યા અનુસાર તેના મિત્રના 2 પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યા હતા, જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલા સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા એક મકાનના ₹1,50,000 લેખે 2 મકાનના ₹3 લાખ લાંચની માંગણી નાયબ કલેક્ટરના સાથીદાર આરોપી અંકિતાબેન ઓઝાના કહેવાથી આરોપી ઇમરાન ખાન નાગોરીએ કરી હતી. જોકે લાંચના નાણાં ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હતા અને એક જાગૃત નાગરિક તરીકે એસીબીનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદીની ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા આ છટકા દરમિયાન આરોપી પ્લાનિંગ આસિસ્ટન્ટ ઇમરાન ખાન બિસ્મિલ્લા ખાન નાગોરીએ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. લાંચના નાણાં સ્વીકારી અને તે નાણાં અંકિતાબેન ઓઝાએ પોતાના ચેમ્બરમાં રાખી બંને આરોપીઓ એકબીજાને મદદગારી કરી. જો કે તે સ્થળે અને સમયે એસીબીની ટીમ દ્વારા સફળ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડ્યા. આટલેથી ન અટકતા અંકિતા ઓઝા દ્વારા પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો કરી પકડતા સરકારી ક્ષેત્રે હડપંચ મચી જવા પામ્યો હતો. ત્યારે એસીબી લાંચની માંગણીની રકમ, લાંચ સ્વીકારેલ રકમ અને લાંચની રિકવર કરેલ રકમ ₹3 લાખ ફરિયાદીને સુપ્રત કરી હતી અને એસીબીની ટીમે બંનેને વધુ પૂછપરછ માટે ગાંધીનગર લઈ જઈ અને જેમાં અગાઉ આ પ્રકારની કેટલી લાંચ લીધી છે કે નહીં તે અંગે મોટા ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.